એસઓજીએ નકલી ખાદ્ય પદાર્થો બનાવતા તત્વ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ફેક્ટરી પર દરોડો પાડીને પોલીસે બ્રાન્ડેડ કંપનીઓના નામે વેચાતા નકલી ઘીના મોટા કારોબારનો પર્દાફાશ કર્યો છે। એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે સચિન જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસને ત્યાંથી અંદાજે 2000 કિલો નકલી ઘીનો તૈયાર જથ્થો મળી આવ્યો હતો। ઉપરાંત નકલી ઘી બનાવવા માટે વપરાતું 1700 કિલો જેટલું રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। આરોપીઓ અત્યંત શાતિર રીતે પ્રખ્યાત બ્રાન્ડના ડબ્બા અને પાઉચમાં નકલી ઘી પેક કરીને બજારમાં અસલી તરીકે વેચતા હતા। આ નકલી ઘી જોતા સામાન્ય ગ્રાહક માટે તે અસલી છે કે નકલી તે ઓળખવું મુશ્કેલ હતું। પોલીસના ફેક્ટરીમાંથી મોટી સંખ્યામાં બ્રાન્ડેડ કંપનીઓના સ્ટીકરો અને ખાલી ડબ્બા પણ મળી આવ્યા છે। હાલમાં એસઓજી પોલીસે સમગ્ર જથ્થો જપ્ત કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા।